નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે। આ વાર્તા સાંભળશો તો હોશ ઉડી જશે, તો વાર્તાને છેલ્લે સુધી સાંભળજો, ખૂબ જ મજા આવશે। મિત્રો, મારું નામ પાયલ હતું। હું મારા પતિ સાથે શહેરમાં રહેતી હતી અને મારા પતિ લગભગ 8 વાગ્યે નોકરી પર જતા હતા અને સાંજે પાછા આવતા હતા ઘરે। હું આખો દિવસ ઘરકામ પતાવીને ફ્રી થાઉં ત્યારે મોબાઈલ જોતી હતી અથવા મારા પતિની રાહ જોતી હતી, કારણ કે મને એકલી કંટાળો આવે એટલે। અમે બંને મોજીલા સ્વભાવના હતા એટલે અમને સાથે હસી મજાક કર્યા વગર અમારો દિવસ અધૂરો લાગતો હતો, એટલે કે દિવસ તો સારો જાય। એક સાંજે મારા પતિ ઘરે આવ્યા ત્યારે કહ્યું હતું કે સાંભળો, ગેસનો બાટલો કાલે ખતમ થઈ જશે, આજે જ બુક કરાવી દેજો। તેમણે હસીને કહ્યું, હા મેડમ, તમારો આદેશ માથે। તેમણે તરત જ ગેસ બુક કરાવી દીધો। બીજે દિવસે મારા પતિ હંમેશાની જેમ નોકરી પર જતા રહ્યા હતા। હું ઘરનું કામ કરી રહી હતી ત્યારે અચાનક ડોરબેલ વાગી હતી। મને લાગ્યું કે લાગે છે ગેસવાળો આવી ગયો અને મેં દરવાજો ખોલ્યો હતો તો સામે એક યુવાન ઊભો હતો। દેખાવમાં ખૂબ જ સ્માર્ટ અને વાતચીતમાં પણ આત્મવિશ્વાસ ભર્યો હતો અને હેન્ડસમ પણ એટલો જ હતો। એણે કહ્યું, મેડમ, ગેસની ડિલિવરી એટલે કે ગેસનો બાટલો લેવા અને મૂકવા આવ્યો છું। મેં કહ્યું, હા, અંદર મૂકી દો, મને બાટલો બદલતા આવડતું નથી। એ અંદર આવ્યો અને ગેસનો બાટલો બદલવા લાગ્યો। ત્યારે હું રસોડામાં ઊભી રહીને તેની મદદ કરતી હતી। થોડી જ વાર પછી મેં કહ્યું હતું, તમે બાટલો બદલીને જતા રહેજો, મારે નહાવા જવું છે। એણે કહ્યું, બરાબર મેડમ। હું બાથરૂમમાં જતી રહી। નહાતી વખતે મને જરા પણ ખબર ન હતી કે એ છોકરો ખરેખર ગયો હતો કે નહીં ગયો। હું તો આરામથી ગીત ગાતી હતી અને મારી મોજમાં નહાતી હતી। થોડી વાર પછી હું તૈયાર થઈને બહાર આવી તો સોફા પર એ જ છોકરો બેઠો હતો। ત્યારે હું ચોંકીને બોલી હતી, અરે તમે હજુ ગયા નથી? ત્યારે એણે શાંતિથી કહ્યું હતું, ના મેડમ, મારે પાણી પીવાનું હતું તો વિચાર્યું કે તમે બહાર આવો પછી જ પાણી હું લઈશ। મને થોડીક શરમ આવી। મેં કહ્યું, તમે મને અવાજ તો આપી શક્યા હોત। એ હસીને બોલ્યો, તમને પરેશાન કરવું ન હતું એટલા માટે। હું અંદર જઈને કપડાં બદલીને આવી હતી અને ત્યાર પછી તેને મેં પાણી આપ્યું હતું અને પાણી પીતા પીતા અમારી વાતચીત શરૂ થઈ ગઈ હતી અને મને ખબર પડી હતી કે તેનું નામ રોહિત હતું અને વાતોમાં તે પણ મારી જેમ મોજીલો હતો। એમને પણ મસ્તી કરવાની ગમતી હતી। 2-4 મજાક પછી વાતાવરણ એકદમ સામાન્ય થઈ ગયું। મેં મજાકમાં પૂછ્યું, શું તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે? એણે કહ્યું, ના, નથી, હું સિંગલ છું। મેં હસીને કહ્યું, એવું? તો તમને કોઈ છોકરી પસંદ જ નથી? એણે કહ્યું, પસંદ તો ઘણી જ આવે છે, પણ વિશ્વાસ થાય એવી વ્યક્તિ મળવી પણ મુશ્કેલ છે। એની આ વાત મને થોડીક અલગ લાગી હતી એટલે મેં મજાકમાં કહ્યું હતું, માનો કે હું તમને પસંદ કરું તો? રોહિત થોડો ગંભીર થઈ ગયો હતો અને બોલ્યો, એનો જવાબ હું તમને ઉતાવળમાં નહીં આપું। મેં હસીને વાત બદલી દીધી હતી। પછી મેં પૂછ્યું, તમને ભાભી ગમે કે છોકરી? ત્યારે એણે હસીને કહ્યું, ભાભી વધારે સમજદાર હોય છે। અને મેં તરત જ કહ્યું, તો હું તો તમારી ભાભી જ થઈ ને, અને મને ઘરકામનો પણ પૂરેપૂરો ઘણો જ બધો અનુભવ છે। રોહિત હસવા લાગ્યો। મેં પણ મજાકમાં કહ્યું, તમને જે કામનો અનુભવ જોઈએ એ પૂછજો। એણે તરત જ જવાબ આપ્યો, મેડમ, હું તો ગેસ પહોંચાડું છું, પ્રશ્નો પૂછવાનું મારું કામ નથી। બંને હસી પડ્યા। પણ મિત્રો, એ દિવસની મુલાકાત ત્યાં પૂરી થઈ ન હતી। રોહિત જતો રહ્યો હતો, પણ દરવાજો બંધ કર્યા પછી મને ટેબલ પર એક નાની એવી ચિઠ્ઠી મળી હતી અને ત્યારે ચિઠ્ઠીની અંદર માત્ર એટલું જ લખેલું હતું, પાયલજી, આજે જે વાત અધૂરી રહી ગઈ છે તેનો જવાબ કદાચ આવતી ડિલિવરી કરતી વખતે મળશે। એટલે કે જ્યારે હું બીજી વાર પાર્સલ દેવા આવી ત્યારે હું ચોંકી ગઈ। આવતી ડિલિવરી? ગેસ તો સામાન્ય રીતે ઘણા જ દિવસ ચાલવાનો હતો, તો પછી રોહિત ફરી ક્યારે આવવાનો હતો? અને સૌથી મોટો સવાલ, એણે મારી સાથે એટલી વાતો કરવાની પાછળ ખરેખરનું શું કારણ હતું? મિત્રો, એ ચિઠ્ઠી વાંચીને હું આખી રાત વિચારતી રહી હતી અને મને સમજાતું ન હતું કે રોહિત ફરી કેમ આવવાનો હતો। અને બીજા દિવસે મારા પતિ નોકરી પર ગયા હતા। પછી હું ઘરકામ કરતી હતી અને મન વારંવાર એ ચિઠ્ઠી તરફ જ જતું હતું। મેં વિચાર્યું કદાચ એ માત્ર મજાક કરી ગયો હશે, પણ બપોરે ફરી ડોરબેલ વાગી હતી અને હું દરવાજા પાસે ગઈ। દરવાજો ખોલ્યો તો સામે રોહિત ઊભો હતો। મેં આશ્ચર્યથી પૂછ્યું, તો તમે અહીં? એ હસીને બોલ્યો, મેડમ, એક નાની વાત કહેવા આવ્યો છું। ત્યારે મેં કહ્યું હતું, પણ ગેસ તો હમણાં જ ભરાવ્યો છે। એણે આસપાસ જોયું અને ધીમેથી કહ્યું હતું, એ જ તો વાત છે, હું આજે ગેસ માટે આવ્યો જ નથી। અને મારા ચહેરા પરનું હાસ્ય તરત જ ગાયબ થઈ ગયું હતું આ એની વાત સાંભળીને। અને મેં પૂછ્યું હતું, તો શા માટે આવ્યા છો? ત્યારે રોહિત ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો હતો અને એમાં મારા ઘરના સરનામા સાથે એક નંબર લખેલો હતો અને એણે કહ્યું હતું, આ નંબર મને ગેસ એજન્સીના રેકોર્ડમાંથી મળ્યો હતો,
પરંતુ ગઈકાલે તમારી સાથે વાત કર્યા પછી મને કંઈક અજીબ જ લાગ્યું હતું. મેં પૂછ્યું શું? ત્યારે એણે કહ્યું તમારા પતિના નામે કોઈએ છેલ્લા થોડાક જ દિવસોમાં ગેસની ડિલિવરી અંગે ફરિયાદ કરી હતી અને મને લાગ્યું હતું કે કદાચ કોઈ ગડબડ છે, એટલે હું ચોંકી ગઈ. ત્યાર પછી મેં મારા પતિને તો કોઈ ફરિયાદ કરી જ ન હતી અને રોહિતે મને કહ્યું એ જ શંકા હતી. હવે વાત મજાકમાંથી ગંભીર બની ગઈ હતી, કારણ કે મારા પતિએ ફરિયાદ ન હતી કરી તો બીજા કોણે કરી હતી. મેં તરત જ મારા પતિને ફોન કરવાનો વિચાર કર્યો, પરંતુ રોહિતે કહ્યું પહેલાં આ નંબર તપાસો. અને મેં નંબર જોયો અને મને યાદ આવ્યું કે 2 દિવસ પહેલાં મારા પતિના મોબાઈલ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. તેમણે ફોન ઉઠાવ્યો હતો, પરંતુ વાત કર્યા વગર જ કાપી નાખ્યો હતો. મેં રોહિતને કહ્યું, આ વાત કહી. એણે કહ્યું તો પછી આ સામાન્ય વાત નથી. એટલામાં મારા પતિનો ફોન આવી ગયો અને મેં ફોન ઉઠાવીને પૂછ્યું હતું શું તમે કોઈ ગેસની ફરિયાદ કરી હતી? તેને થોડીક ક્ષણ માટે સામે શાંતિ છવાઈ ગઈ હતી અને મારા પતિએ કહ્યું હતું ના, પણ તું આવું કેમ પૂછે છે? મેં કહ્યું અહીં રોહિત આવ્યો છે. મારા પતિનો અવાજ અચાનક જ બદલાઈ ગયો હતો. રોહિત? હું ચોંકી ગઈ. તમે એને ઓળખો છો? મારા પતિએ તરત જ કહ્યું હતું પાયલ, એને ઘરમાંથી બહાર મોકલ, હું ઘરે આવીને બધું જ સમજાવું છું. પછી ફોન કપાઈ ગયો. મારા હાથમાંથી મોબાઈલ લગભગ છૂટી જ ગયો હતો અને મેં રોહિત તરફ જોયું હતું. મેં ધીમેથી જ પૂછ્યું હતું મારા પતિ તમને પહેલેથી જ ઓળખે છે? રોહિત કંઈ બોલ્યો નહીં અને થોડી વાર પછી એણે કહ્યું હતું હા, પણ જે વાત હું તમને કહેવા આવ્યો છું એ સાંભળ્યા પછી કદાચ તમે પણ તમારા પતિને પણ એક સવાલ જરૂર પૂછજો કે હું શબ્દ થઈ ગઈ હતી. ત્યારે ઊભી રહી અને રોહિત દરવાજા તરફ જોઈ અને કહ્યું હતું મેડમ, ગઈકાલે તમે મને ગેસવાળો સમજીને દરવાજો ખોલ્યો હતો ને? શું પરંતુ ખરેખર હું ગેસ કંપનીનો માણસ છું કે નહીં એનો પુરાવો કદાચ તમારી પાસે જ છે. મને કંઈ સમજાયું નહીં અને ત્યારે જ મારી નજર ગઈકાલે મૂકેલા ગેસના બાટલા પાસે પડી હતી અને ત્યાં એક નાનું એવું સ્ટીકર પણ ચોંટાડેલું હતું જે મેં પહેલાં ક્યારેય જોયું ન હતું અને એ સ્ટીકર પર મારા પતિનું નામ નહીં પરંતુ બીજા જ વ્યક્તિનું નામ લખેલું હતું. અને આખરે આ ગેસના બાટલા પાછળનું રહસ્ય શું હતું અને રોહિત મારા પતિને પહેલેથી કેવી રીતે ઓળખતો હતો? શું તમારે આ બધી જ વાર્તા હજી પણ આગળ સાંભળવી હોય તો કમેન્ટમાં ભાગ 2 લખો તો હું ભાગ 2 બનાવી આપીશ. મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી, તો કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું મિત્રો. ઓકે, આ વાર્તા અને આની અંદર બધું જ આવેલું બધું ફક્ત કાલ્પનિક છે. વાર્તા સાંભળો અને મોજ કરો, આનંદ માણો, સપોર્ટ કરતા જજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે. આવતીકાલે ફરી મળીશું એક ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ. કાલે ફરી મળીશું.